છે એટલે વાત કરી દઉં કે વિસંડી અને સરપેણી આ બે વિસંડી હોય ને વ્યસન એના બચ્ચાને મોટા કરવા પોતાનું શરીર ખવડાવી દે અને બધું શરીર ખાઈ જાય અને બચ્ચા મોટા થાય એટલે પોતાનું શરીર ખવડાવી એના બચ્ચાને તારે છે અને પેલી આપણી નાગણી હોય ને એ એના એડ ખાઈ જાય ને એનું શરીર મોટું કરે એના એડ ખાઈ ને હવે એક એના બચ્ચા ખાઈ જાય છે અને એના એક છે એ એનું શરીર બચ્ચાના માટે ખવડાવી જાય છે એમ માયા બે પ્રકારની એક તમને તારવા વાળી છે અને એક તમને ડૂબાડવા વાળી છે આ પણ એક માયા છે આ પણ એક કાયા પણ એક માયા છે એ તમને તારવા વાળી એને સાચવજો અને એ હશે તો તરશો એ છે તો કલેક્ટર એ છે તો ખવડાય સરપંચ એ છે તો ખવડાય ડોક્ટર એ છે તો ખવડાય ભગત એ છે તો ખવડાય અને એ ના હોય ઘણા કે નથી ના હું કહું છું કે એના વગર આ કોઈ ભજનમાં બેઠા છો તો એનો આધાર તો એનો છે ને આધાર ના હોય તો એનો આધાર ભલે તમે છો તમે આ લાઈટ ઘડિયા હોય પણ વાયર ના હોય તો વાયર કોમ આવે પછી એને પ્રગટ કરી જ ના હોય અને પોણી એમ હોત વિજ્ઞાને સંશોધન કરીને એને બહાર ના લાવી હોત તો પોણી વીજળી હતી પણ આપણે કોમ આવે આપણા પ્રકાશ કરવાનો કોમ આવે તો એમ જે વિજ્ઞાને પ્રગટ કરી જળમાંથી સંશોધન કર્યું હવે એને માટે વીજળી છે તેના માટે વાયર જોવે કે ના જોવે અને વાયર ના હોય તો એ વીજળી કોમ કરી શકતી નથી વીજળી વાયર હોય તો એમ જગત જે સંતો થયા એ સંતોએ પ્રગટ પરમાત્માનું પ્રાગટ્ય કર્યું અને પ્રગટ પરમાત્માનું પ્રાગટ્ય કર્યું અને તમારા સુધી પહોંચાડવાની એ કોશિશ કરી હવે એ પ્રગટ કર્યું છે અને બીજા સુધી પ્રગટને બતાવવા માટે એ મહેનત કરી રહ્યા છે એટલે એ પરમાત્માને ઓળખ થાય તો જ આપણો બેડો પાર થાય આટલું કઈ મારી વાણી વિરામ આપું સદગુરુ જય ગુરુ મહારાજ જય ગુરુ